હેલો મિત્રો, તમે આજે મોક ટેસ્ટ 5 પેપર 5 આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તમે છેલ્લા મારા વિડીયોમાં સારો એવો રિસ્પોન્સ આપ્યો, એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. સામાન્ય પરિવારના વર્તમાન પ્રવાહના પહેલાં 1 થી 20 પ્રશ્નો આપણે લીધા છે. પહેલો પ્રશ્ન છે, બંધારણના કયા સુધારાને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે? શું આવશે જવાબ? તમારે જવાબ લખવાના અને પછી મને કોમેન્ટમાં જણાવજો તો તમારે કેટલા સાચા જવાબ પડે. તો જવાબ શું આવશે? 42મો સુધારો 1976. બરાબર. પછી બીજો પ્રશ્ન જોઈએ. 2026માં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની યજમાની કયો દેશ કરવાનો છે? તો કે ભારત. ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે. અને તમને કોઈ દાખલામાં ના સમજ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે મને આ દાખલામાં કે આ પ્રશ્નમાં સમજ નહીં પડી, કારણ કે આમાં દાખલા પણ રિઝનિંગના મેથ્સના ક્વેશ્ચન્સ આવે છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? શું આવશે જવાબ? કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પુરંદર દાસને. ભારતના કયા રાજ્યમાં થોરિયમનો સૌથી મોટો ભંડાર મળી આવ્યા છે? તો કે કેરળમાંથી સૌથી વધુ થોરિયમના ભંડારો મળી આવ્યા છે. આગળ જોઈએ. મિશન શક્તિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મિશન શક્તિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે એન્ટી સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ. બરાબર. આગળ જોઈએ. ગુજરાત ઇતિહાસમાં જૈન ધર્મના પ્રસાર માટે કયા શાસકને ગુજરાત અશોક તરીકે ઓળખવામાં આવે છે? તો કુમારપાળને. આગળ જોઈએ આપણે પ્રશ્નો. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કે સીવી રમન. બરાબર. તાજેતરમાં ભારતના કયા રાજ્યે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું? તો કે ઉત્તરાખંડ. બરાબર. આગળ જોઈએ. પૃથ્વીના કેન્દ્રમાં કયા બે તત્વોમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો કે નિકલ અને લોખંડ. બરાબર. ઇકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો કે એન્સ્ટન હેકલે કર્યો હતો. બી ઓપ્શન. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 11. 1 થી 10 પ્રશ્નો આપણા પૂરા થઈ ચૂક્યા છે. 1 થી 10માં કેટલા જવાબ સાચા પડ્યા મને કોમેન્ટમાં જણાવજો. અર્જુન એવોર્ડની શરૂઆત કયા વર્ષમાંથી કરવામાં આવી હતી? અર્જુન એવોર્ડની શરૂઆત કયા વર્ષમાંથી કરવામાં આવી હતી? તો કે 1961માંથી. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025-26માં ભારતનો અંદાજિત ક્રમ કયો છે? તો કે 35 થી 40 વચ્ચે. કોઈ એવો ફિક્સ રેટ મળ્યો નથી હજી સુધી. ચલો આગળ જોઈએ. ભારતના કયા અનુચ્છેદ હેઠળ નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે? તો કે અનુચ્છેદ 360 મુજબ. વિજ્ઞાન હાઇગ્રોમીટર સાધનનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો કે હવામાં રહેલ ભેજ એટલે હ્યુમિડિટી તરીકે પણ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. તમને આ બધા પ્રશ્નોમાં સમજ તો પડે છે ને મારા બનાવેલા છે તો? ઠીક છે, ચલો હવે આગળનો પ્રશ્ન વિશે શરૂઆત કરીએ. બરાબર. રમતગમતનો પ્રશ્ન છે. થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? શું આવશે જવાબ? તો કે બેડમિન્ટન સાથે સંકળાયેલ છે. બરાબર. આગળનો પ્રશ્ન. ગુજરાતના કયા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે? તો કે નર્મદા. એ તો બધાને ખબર હશે. બરાબર. MS સ્વામિનાથનનું નામ કઈ ક્રાંતિ સાથે જોડાયેલું છે? તો શું આવશે જવાબ? કે કઈ ક્રાંતિ આવશે? હરિયાળી ક્રાંતિ. બરાબર. કેમ એમનું નામ હંમેશા હરિયાળી ક્રાંતિ સાથે જોડવામાં આવ્યું છે. તમને ખબર બી હોવી જોઈએ કે સફેદ ક્રાંતિ કોની સાથે છે? ભૂરી ક્રાંતિ અને પીળી ક્રાંતિ. બરાબર. ચલો. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બોલો. આ પ્રશ્ન એક્ઝામમાં ઓલમોસ્ટ દર 2-3 વર્ષ પહેલાં પૂછાયેલા છે પ્રશ્નો. બરાબર. જીપીએસસી એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને પૂછાવેલા છે. તો શું આવશે જવાબ? પેરિસમાં. ઓકે, ચલો આગળ જોઈએ. કોમ્પ્યુટર યુઆરએલનું પૂરું નામ શું છે? તો કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. તાજેતરમાં ભારત સરકારે કઈ શાસ્ત્રીય ભાષાને દરજ્જો આપ્યો છે?
તો કે મરાઠી, પ્રાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી એ નવા સુધારા મુજબ છે. જૂના સુધારા મુજબ આપણે વાત કરી નથી. બરાબર. હવે 1 થી 30 પ્રશ્નો આપણા પૂરા થઈ ગયા છે. હવે લઈશું શિક્ષણ અભિયોગતા 21 થી 55, જેમાં સૌથી વધારે બધાને પ્રોબ્લેમ્સ થતી હોય છે. બરાબર. તમે જો મને કોમેન્ટમાં જણાવશો ને કે શિક્ષણ અભિયોગતા મનોવિજ્ઞાન માટે સ્પેશિયલ MCQની સિરીઝ લઈને આવું તો પણ હું તમારા માટે લઈને આવીશ, પણ તમે મને કોમેન્ટમાં જણાવજો. બરાબર. આગળ જોઈએ કેળવણી એટલે માણસના શરીરમાં અને મનમાં રહેલા ઉત્તમ અંશોનું આવશીકરણ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો કે મહાત્મા ગાંધીએ. પિયાજેને મતે કઈ અવસ્થામાં બાળક પદાર્થ સાતત્યનો ગુણ મેળવે છે? તો કે સંવેદનાત્મક ક્રિયાત્મક કાળ. આગળ જોઈએ બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે ગિલફર્ડે આપ્યો છે. બરાબર. જે શિક્ષણ પદ્ધતિમાં શિક્ષક માત્ર માર્ગદર્શન કે સુવિધાકાર હોય તેને શું કહેવામાં આવે છે? તો કે વિદ્યાર્થી કેન્દ્રી. બરાબર. આગળ જોઈએ હવે કારક અભિસંધાનના પ્રયોગમાં સ્નીકરે કયા પ્રાણીનો ઉપયોગ કર્યો હતો પ્રયોગ કરવા માટે? તો કે ઉંદર અને કબૂતર. શિક્ષણમાં મૂલ્ય શિક્ષણ માટે કઈ સમિતિએ ભારપૂર્વક ભલામણ કરી હતી? તો કે રામમૂર્તિ સમિતિ. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જ્યારે કોઈ બાળક પોતાની નબળાઈ છુપાવવા માટે અન્ય ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવે છે તો તે કઈ બચાવ પ્રયોગથી કહેવાય છે? લાસ્ટમાં બી આ રીતે વાત કરી હતી. બીજી રીતે ક્વેશ્ચન હતો, તો આ બીજી રીતે છે, તેને શું કહીશું? ક્ષતિપૂર્તિ. કારણ કે મારી એમાં ક્ષતિ છે. સપોઝ કે મારો મેન વીક છે તો હું સાયન્સમાં સારા માર્ક્સ લાવીશ એટલે મારા પર્સન્ટેજ ઓલ ઓવર કવર થઈ જશે. બરાબર. કુદરતે કેળવણી કુદરત દ્વારા મળતું શિક્ષણ છે. આ વિચારધારા કયા વાદની છે? તો કે પ્રકૃતિવાદ. બરાબર. આગળ જોઈએ કયા મનોવિજ્ઞાને સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે? તો કે લેવ વાયત્સોત્સ્કી. બ્લુપ્રિન્ટનો ઉપયોગ મુખ્યત્વે કયા કાર્ય માટે થાય છે? તો શું જવાબ આવશે? બ્લુપ્રિન્ટ આપણે મળતો હોય છે તો કે પ્રશ્નપત્રની માળખાની રચના માટે. બરાબર. એટલે કેટલામાંથી કેટલા પ્રશ્નો પૂછાશે, કેટલા માર્ક્સના હશે, કેવા ટાઈપના પૂછાશે, એ બધું. બુદ્ધિઆંક એટલે IQ શોધવાનું સૂત્ર શું આવશે? તો કે MA/C × 100. માઇક્રો ટીચિંગના એક ચક્રનો કુલ તબક્કો ભારતીય મોડેલ મુજબ કેટલો હોય છે? તો કે 36 મિનિટ. એટલે સ્કૂલમાં 35 મિનિટના આપણે પીરિયડો ગોઠવેલા હોય છે. એરિક એક્સનના મનોસામાજિક વિજ્ઞાનના સિદ્ધાંતમાં કુલ કેટલા તબક્કા છે? તો કે 8 તબક્કા છે. બરાબર. રમત એ શિક્ષણ પદ્ધતિમાં હિમાયતી કોણ હતા? તો કે ઉપરના આપેલા તમામ બધો જ સાચો છે. ચલો આગળ જોઈએ. વર્ગખંડમાં વિદ્યાર્થી ગેરશિસ્ત કરે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો કે તેના કારણ જોઈને નિદાન કરવું જોઈએ. સર્જનાત્મક વિચારસરણીના 4 તબક્કાઓમાં નીચેનામાંથી કયો તબક્કો સાચો છે? તો કે તૈયારી, સેવન, ઉદ્ભાસન અને ચકાસણી. થોર્નડાઇકના કયા નિયમ મુજબ સંતોષકારક પરિણામ મળવાથી શિક્ષણ દ્રઢ બને છે? તો કે અસરનો નિયમ. ડિસ્લેક્સિયા એ કયા પ્રકારની અક્ષમતા છે? તો કે વાંચન સંબંધી. બુનિયાદી શિક્ષામાં નીચેનામાંથી કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો નથી? તો કે અંગ્રેજી ભાષાનું શિક્ષણ. વ્યક્તિત્વના ગુણલક્ષી સિદ્ધાંત સાથે કયા મનોવિજ્ઞાન સાથે જોડાયેલા છે? તો કે A અને B બંને. પ્રાથમિક માનસિક શક્તિઓનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે થર્સ્ટને. અધ્યયન સંક્રમણના સમાન તત્વોનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે થોર્નડાઇકે. આગળ જોઈએ હવે આપણે રાષ્ટ્રીય નીતિ શિક્ષણ નીતિ 2020માં કયા વર્ષ સુધી 100% GERનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો કે 2030 સુધીમાં રાખ્યું છે. બરાબર. કેળવણી એ પૂર્વ તૈયારી નથી પણ જીવન જ છે. આ વિધાન કોનું છે? તો કે જ્હોન ડ્યુઈનું. મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિ વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે?
તો કે પ્રાયોગિક પદ્ધતિ. આઈક્યુનું વર્ગીકરણ કરનાર કોણ હતા? તો કે ટર્મન. આગળ જોઈએ હવે. સૂઝ દ્વારા અધ્યયનમાં કઈ બાબત મહત્વની છે? તો કે સમગ્ર કૃતિનું પ્રતિક્ષણ. માઇન્ડ મેપિંગની સંકલ્પના કોના દ્વારા આપવામાં આવી છે? તો કે ટોની બુઝાન દ્વારા. અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ જોડાયેલું છે? તો કે BF સ્નીકરનું. ગીજુભાઈ બધેકા એ બાળકોમાં કયો શબ્દ પ્રયોજ્યો નથી? તો કે બાલ દેવો ભવો અથવા બાળ દેવો. બરાબર. જો કસોટીમાં પ્રશ્નો જવાબ હા કે નામાં જ આપવાના હોય તો તેને શું કહેવામાં આવશે? તો કે વસ્તુલક્ષી પ્રકારની. NCTEનું મુખ્ય કાર્ય શું છે? તો કે શિક્ષણ તાલીમ સંસ્થાઓ જે છે એનું ધોરણ નક્કી કરવું. બાળકોમાં નૈતિક વિકાસના તબક્કાઓ કોણે સમજાવ્યા છે? તો ઉપરના બંને એટલે કોલબર્ગ અને પિયાસે બંને. ક્રિયાત્મક સંશોધન શબ્દ સૌપ્રથમ કોણે કર્યો? તો કે કટ લેવિને. આગળ જોઈએ. આદર્શવાદના મતે શિક્ષણનું અંતિમ ધ્યેય શું છે? તો કે આત્માનુભૂતિ. હવે જોઈશું આપણે તાર્કિક અભિગમના પ્રશ્નો. આ પ્રશ્નો મેં સોલ્વ કરી દીધા છે એટલે હું તમને જવાબ આપું છું. જો આ તમને સોલ્વ કરવામાં કોઈ પ્રોબ્લેમ જણાવતો હોય તો મને કોમેન્ટમાં જણાવશો તો આના સોલ્યુશન પર બી એક વિડીયો લઈને આવીશ. પરંતુ મેં તમને હિન્ટ પણ આમાં આપી દઉં છું. બરાબર. એટલે હિન્ટ પર તમે કારણસો ગણતરી કરશો તો તમારો જવાબ આવી જશે. પહેલો પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો. 3, 7, 16, 35 અને 74. નેક્સ્ટ શ્રેણી શું આવશે? તો જુઓ n છે એને 2 ટાઈમ્સ +1 n બાય 2 ટાઈમ્સ +2n બાય 2 એવી રીતે કરતાં કન્ટિન્યુ કરતા જશો. બરાબર. n એટલે સંખ્યા 2 બાય નીચે આપણે 2 વડે ડિવાઈડ કરશું અને +1 કરશું તો આપણે જવાબ આવતો જાય છે. બરાબર. તો શું આવશે? 74. પછી એવી રીતે કન્ટિન્યુ ગણતરી કરશું તો 153 આન્સર આવે છે. બરાબર. નથી થતું મારાથી. ઓકે, થઈ ગયું. ટીચરને જો VE CE JET લખાય તો સ્ટુડન્ટને કેવી રીતે લખાશે? તો શું આવશે? મારો જવાબ આવતો દરેક અક્ષરમાં +2 ઉમેરીને કાઉન્ટ કરવાનું છે. તો મારો જવાબ આવે છે C ઓપ્શન, UVWFGPU. બરાબર. મેં હિન્ટ પણ નીચે લખી દીધી છે. જે ક્વેશ્ચનમાં મને લાગતું હોય કે હું હિન્ટ લખી શકું છું ડાયાગ્રામ વગરવાળામાં તો મેં ત્યાં તમને હિન્ટ પણ આપી દીધી છે. નિશાના અંતરવાળામાં હું ડાયાગ્રામ નથી ડ્રો કરી શકતી એટલે મેં ડાયાગ્રામ તમને નથી આપ્યો. બરાબર. એક છોકરો ઉત્તર દિશામાં 20 કિલોમીટર ચાલે છે, પછી જમણી બાજુ વળીને 30 મીટર ચાલે છે, ફરી જમણી બાજુ વળીને 35 મીટર ચાલે છે, તો હવે ડાબી બાજુ વળીને 15 મિનિટ ચાલે છે, તો અત્યારે તેનું મોઢું કઈ દિશામાં હશે? તો મેં બધું કેલ્ક્યુલેટ કર્યું તો મને જવાબ આવ્યો તો મારો પૂર્વ. બરાબર. લોહીના સંબંધો A Bનો ભાઈ છે, C એનો પિતા છે, D Eનો ભાઈ છે, E Bની પુત્રી છે, Dના કાકા અને મામા કોણ થશે? શું જવાબ આવશે? મારો જવાબ આવ્યો તો E. મતલબ આન્સર સાચું છે E. સાંકેતિક ભાષા જો વોટરને 67 લખાય છે તો ડ્રિંકને શું લખાશે? હિન્ટ. અક્ષરોના ક્રમ જો W આપણે 23, A = 1, T = 20, E = 5, R = 18 બધાનો સરવાળો કર્યો તો મારો 67 થાય છે. એવી રીતે તમે ડ્રિંકનો કેલ્ક્યુલેટ કરશો તો થશે. D એટલે શું થાય? 4. એવી રીતે તમારે કાઉન્ટ કરવાનું, સરવાળો કરતાં જવાનું આગળ. તો એનો જવાબ મારે આવ્યો હતો 43. બરાબર. કેલેન્ડર. જો 2 ઓગસ્ટ 2024ના રોજ શુક્રવાર હોય, 2 ઓગસ્ટ 2026ના રોજ કયો વાર થશે? તો કે રવિવાર. સોરી મારું ઇરેઝ થઈ ગયું એના માટે મિસ્ટેક્સ. બેક લઈ લઉં છું. રવિવાર. કારણ કે જો 2024થી 2026માં 2 વર્ષ છે, જેમાં 2024 છે લીપ વર્ષ હોવા છતાં ફેબ્રુઆરી આપણે જતી રહી છે, તેથી સામાન્ય દિવસો ગણવા. એટલે કોણ તમારે યાદ રાખવું. આવા કન્ફ્યુઝ કરો તમારી એક્ઝામ આ રીતના પ્રશ્નો પૂછાશે, તમારે થોડું માઇન્ડ તમારે દોડાવવાનું રહેશે. નેક્સ્ટ પ્રશ્ન છે બેઠક અવસ્થા 5 મિત્રો PQRST એક રોડમાં એક ઉત્તર તરફ મોઢું રાખીને બેઠા છે. SA P અને T ની વચ્ચે છે અને Q એ T ની તરત જ જમણી બાજુ છે, R એ P ની તરત ડાબી બાજુ છે, તો મધ્યમાં કોણ બેઠું છે? તો શું જવાબ આવશે? તો કે S. બરાબર.
તમને એવું લાગતું હોય તો રિઝનિંગ ને મેથ્સ માટે હું લઈને આવીશ પ્રશ્નો, મતલબ સોલ્યુશન સાથે વિડીયો અપલોડ કરીશ, પણ તમે કોમેન્ટમાં મને જણાવી દેજો તો હું અપલોડ કરીશ, બરાબર. જો પેપરને SBTETF ગણાય લખાય તો પેન્સિલને કેવી રીતે લખાશે? તો કે QFODGM, દરેક અક્ષરમાં +1 ઉમેરવાના છે, બરાબર. આગળ જોઈએ. ઘડિયાળના બપોરના 3:30 કલાક અને મિનિટના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તમે જુઓ કેવી રીતે ખૂણો બનશે, ઇમેજિન કરો તો 75નો, બરાબર. શ્રેણીમાં અલગ પડતી સંખ્યાઓ શોધો. 121, 143, 165, 186, 209. 186 સિવાયની બધી સંખ્યાઓ છે ને 11 વડે વિભાજ્ય છે, તો અવિભાજ્ય કઈ સંખ્યા થઈ? તો કે 186. તો આપણો જવાબ શું આવશે? 186, બરાબર. લુપ્ત સંખ્યા શોધો. 2, 6, 12, 20, 30, 42. તો નેક્સ્ટ સંખ્યા કઈ આવશે? તો કે 1 નો સ્ક્વેર પ્લસ 1, 2 નો સ્ક્વેર પ્લસ 1, એટલે આ શું થયું? આ કેટલા થશે? તો 4. 1 મિનિટ. આ છે એનું શું થશે? 4 + 2 એટલે શું થશે? 6. આ શું થશે? 3 નો વર્ગ 9, 9 + 3 એટલે 12, બરાબર. એટલે એવી રીતે આગળ કરતાં જવાનું. તો જવાબ શું આવશે આપણો? તો કે 56. વેન આકૃતિ હોસ્પિટલ નર્સ અને દર્દી વચ્ચે કોઈ સંબંધિત આકૃતિ દર્શાવે છે. તો નીચેનામાંથી કઈ આકૃતિ હોઈ શકે? તો કે એક મોટા વર્તુળમાં 2 અલગ અલગ નાના વર્તુળો. મોટું વર્તુળ શું આવશે? હોસ્પિટલ, અને એની અંદર નર્સ, અને એની બાજુમાં શું કરશું આપણે? દર્દી. કારણ કે હોસ્પિટલમાં નર્સ અને દર્દી બંને હોય છે, એટલે નાના નાના વર્તુળ એમને કરીશું. જો 27 સપ્ટેમ્બરના રોજ શનિવાર હોય તો તે જ મહિનાની 2જી તારીખે કયો વાર હશે? તો કે મંગળવાર. શબ્દકોશ ગણાવતા ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે? પહેલું એપલ, એપ્લિકેશન, એપ્લાય, અપાર્ટ. એપ્લિકેશન ત્રીજો શબ્દ આવે છે. વિધાન. કેટલાક પુસ્તકો પેન છે, બધી પેન પેન્સિલ છે. નિષ્કર્ષ. કેટલાક પુસ્તકો પેન્સિલ છે, બધી પેન્સિલ પેન્સિલ છે. શું આવશે જવાબ? તો કે માત્ર એકને જ અનુસરે છે, બરાબર. ગુજરાતના વિભાગના પ્રશ્નો લઈને આવી છું. માનવીની ભવાઈ નવલકથા માટે પન્નાલાલ પટેલને કયા વર્ષે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? તો કે 1985માં મળ્યો હતો, બરાબર. ચલો આગળ જોઈએ. જ્યાં જ્યાં વર્ષે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ કયા કવિની છે? તો કે ખબરદાર. છપા સાહિત્ય પ્રકાર સાથે કયા કવિનું નામ હંમેશા જોડાયેલું રહે છે? તો કે અખો, જે આપણા ચેપ્ટરમાં આવે છે ભણવામાં ગુજરાતીમાં. પૃથ્વી છંદનું બંધારણ નીચેનામાંથી કયું છે? તો કે જસજ સલગા. વ્રજ જીવે કાયા. આ શબ્દમાં કયો અલંકાર છે? તો કે ઉપમા. કોઈને વિશે આપણે વખાણ કર્યું છે, બરાબર. મનોરથ શબ્દની સાચી જોડણી શોધો. તો કે મન પત્રત. પાંચાલી શબ્દનો અર્થ સમાસ ઓળખાવો. પાંચાલી એટલે શું થાય? પાંચાલ દેશની રાજકુમારી, એટલે શું આવશે? બહુવિહી. સીમ અને સાત કૃતિના લેખક કોણ છે? તો કે વેણીભાઈ પુરોહિત. કાંઠું બેસવું કોણ જતું? વાક્યમાં કોણ એ કયા પ્રકારનું સર્વનામ છે? તો કે પ્રશ્નવાચક. પોળા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા કહેવતનો અર્થ જણાવો. નુકસાન થયા પછી સાવચેત થવું. જનીનના કાવ્યના કવિ કોણ છે? કે બોટાદકર. આગળ જોઈએ. સ્વયંભૂ શબ્દનો અર્થ શું થાય છે? કે પોતાની મેળે ઉત્પન્ન થનાર. અર્વાચીન ગુજરાત સાહિત્યના આદ્ય પ્રવર્તક તરીકે કોણ ઓળખાય છે? તો કે નર્મદ. તેને પત્ર લખાવે. આ વાક્યમાં ક્રિયાપદનો પ્રકાર જણાવો. તો કે પ્રેરક. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો કે જિજ્ઞાસા. ચલો હવે જઈશું આપણે ઇંગ્લિશના પ્રશ્નો તરફ, જે અંતિમ પાર્ટ છે. ચૂઝ ધ કરેક્ટ વર્બ ફોર્મ. ધ કેટલ ડેશ ગેઝિંગ ઇન ધ ફિલ્ડ. તો શું આવશે જવાબ? આર. બિકોઝ કેટલ હંમેશા બહુવચનમાં વપરાય છે, બરાબર. કેટ સિંગલ માટે યુઝ થાય છે. સિલેક્ટ ધ કરેક્ટ આર્ટિકલ. હી ઇઝ અ ડેશ હોનેસ્ટ મેન. હોનેસ્ટમાં આપણે વંચ બોલીએ તો એચ સાયલેન્સમાં સ્પેશિયલ લખ્યું છે, કારણ કે છેલ્લા 3માંથી હું લઈને આવું છું 3 વખતેથી, પરંતુ તમારા ક્વેરીમાં એક મને આવ્યું હતું કોમેન્ટ, એટલા માટે ફરી લખેલું મેં લઈને છું. ઓનેસ્ટમાં એચ શું છે? સાયલેન્ટ છે, એટલે આપણે પાછળનું વાંચીએ છીએ તો સ્વર શેના થાય છે? ઓનેસ્ટથી ચાલુ થાય છે. એની આગળ શું જવાબ આવશે? એન આવશે, બરાબર. આગળ જોઈએ. ચેન્જ ધ વોઇસ. હુ રોટ ધીસ બુક?
બાય whom was this book written? The correct preposition યુઝ કરવાનો છે. She has been living here dash 2010. Since કેમ સમય બતાવો છે તો આપણે લખી શકીએ ચોક્કસ ગાળા માટે since વપરાય છે. આગળ જોઈએ. Find the synonyms of the word abandon. સાયનામ એને સાથે સિમિલર મેચ થતો હોય એનો વર્ડ શોધવાનો છે. તો શું જવાબ આવશે? તો કે લીવ. ચૂઝ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. આમાંથી જે શબ્દ હંમેશા સાચો બોલતો એ છો તો કે સીની પાછળ હંમેશા શું આવે? ઈ આઈ આવે છે. આ જે રિસીવ માટે બરાબર. તો આપણે તેમાંથી શું સાચો જવાબ હતો કે ફર્સ્ટ જ મેં ઓપ્શન સાચો મૂક્યો છે રિસીવ. ઓકે. ફિલ ઇન ધ બ્લેન્ક. વર્ક હાર્ડ ડેશ યુ શુડ ફેલ. તમે વધારે હાર્ડવર્ક નહીં કરો તો તમે ફેલ થઈ જશો. લેસ્ટની સાથે હંમેશા શુડનો ઉપયોગ થાય છે. ઓકે. તો અહીંયા શું વધવાનું? આપણે લિસ્ટ. ઓકે. આ મળી ગયું છે. આઈડેન્ટિફાય ધ ફિગર ઓફ સ્પીચ ધેટ લેસ ઇટ્સ આઈસી હેન્ડ ઓન નીંગ્સ. તો શું હશે? કઈ સ્પીચ છે આ પ્રકારની? તો કે પર્સોનિફિકેશન. એ પર્સન્સ વિશે વાત કરી છે. કન્વર્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેઝ ટુ મી વેર આર યુ ગોઈંગ. શું હશે જવાબ? He asked me where I was going. Give one word for a person who eats too much. એના માટે એક મળે તો કે ગ્લુટન. Identify the correct sentence. One of my friends is a doctor. One of પછી બહુવચન નામ કે એક વચન છે, એક ક્રિયાપદ આવે છે. ઓકે. Complete the item of fish out of dash water. ઓકે. અહીં અસહજ પરિસ્થિતિમાં હોવું જરૂર. બરાબર. આગળ જોઈએ. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ રેડિયસ. ઓકે. રેડી. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટેગ. સિન્સ શી ઇઝ સિંગ્સ વેરી વેલ ડેશ. ઓકે. ડઝ નોટ શી. આગળ હવે જોઈએ અંતિમ. ચૂઝ ધ કરેક્ટ ફેમિન જેન્ડર ઓફ અ બેચલર. તો કે સ્પિનસ્ટર. ઓકે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારે જે બી ફ્રેન્ડ સર્કલમાં પ્રિપરેશન કરતો હોય એને મોકલજો તો મને પણ થોડું મોટિવેશન મળે. તમે કોમેન્ટમાં જણાવજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો ને તમારા ટોટલ કેટલા માર્ક્સ આવે. થેન્ક યુ સો મચ ગાઈઝ. ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ.